ગલત વસ્તુની ગલત ડાયરેક્શનની આપણને માહિતી હોવી જોઈએ. જ્યારે આપણે યુટ્યુબની અંદર કામ કરતા હોય ત્યારે ગલત શું છે એની માહિતીની આપણને ખબર હોવી જોઈએ. આગળ વિડીયો બનાવ્યો છે મેં હિન્દી ભાષી યુટ્યુબરનો. હાલ અત્યારે આપણી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં વિડીયો અપલોડ કરી રહ્યા છીએ અને એ પણ કયા વિડીયો વાયરલ થાય છે અને કયા વિડીયો વાયરલ થતા નથી, બરાબર, એ વિશે આપણે સમજાવી રહ્યા છીએ. પ્લસ કોણ ગલત ડાયરેક્શન આપે છે યુટ્યુબમાં, કોણ ગલત શીખવાડે છે યુટ્યુબમાં, જૂઠું જ્ઞાન કોણ આલે છે યુટ્યુબમાં, એના ભાંડું પણ આપણે ફોડીએ છીએ. હવે પહેલાં તમે આ ચેનલ જોઈ લો, મંથન બ્લોગ્સ યુટ્યુબ ચેનલ. 7.4K સબસ્ક્રાઈબર છે. હવે બીજું કાંઈ નથી, આ બ્લોગ ચેનલ છે યુટ્યુબની. હરિદ્વારની પરિક્રમા કરી, કેદારનાથની પરિક્રમા કરી, કેદારનાથના વિડીયો અને સુરતથી તો અયોધ્યાના વિડીયો, સુરતથી કેદારનાથના વિડીયો, સુરતથી કેદારનાથના વિડીયો અને અયોધ્યાથી ઘરસુરીના વિડીયો. હા, વાંચી લો આપણે. બરાબર, સુરતથી અયોધ્યા 9મા દિવસની સફર સાયકલ ઉપર. આ સાયકલ છે, આ સાયકલ પંચર થઈ ગઈ. હવે આ બ્લોગ ચેનલ છે, આપણે હોશિયાર કહેવાય, માસ્ટર માઇન્ડ કહેવાય, જબરજસ્ત માસ્ટર માઇન્ડ કહેવાય. કે સુરતથી અયોધ્યા નોર્મલ ટાઇટલ માર્યું છે. સાયકલિંગ યાત્રા લઈ છે 1400 કિલોમીટર જે કઈ અને કેટલા દિવસે જવાય એ વર્ણન છે. એના તમે વ્યૂઝ જુઓ, જબરજસ્ત આના વિડીયો વાયરલ છે, જબરજસ્ત વ્યૂઝ આવી, જબરજસ્ત લોકો જોવી છે આનો વ્લોગ. 4.9K વ્યૂઝ, જબરજસ્ત વ્યૂઝ આવી છે વ્લોગ ચેનલના. એકદમ ડેન્જર વ્યૂઝ આવ્યા એના 13K. જુઓ, નહીં ડિસ્ક્રિપ્શન લખવાની જરૂર, નહીં ટેગ ટાઇટલ, નહીં હેશટેગની જરૂર. સુરતથી તો કેદારનાથ, બીજો દિવસ સાયકલ છે, એ પોતે છે, એની વસ્તુ છે. 2500 કિલોમીટરની સાયકલ યાત્રા, મંથન બ્લોગ્સ અને 13K વ્યૂઝ, બરાબર. અઠવાડિયા પહેલો 3 અઠવાડિયા પહેલો અપલોડ કરેલો, પણ એમ કહો આ ચેનલ ચાલે, એમ આ ચેનલ યુટ્યુબની ચાલે છે, હાઈ સ્પીડમાં ચાલે છે. પેટ્રોલ પંપ પર ઊંઘી ગયા એ વાતનો વિડીયો. સાયકલ છે, ધજા છે, એની વસ્તુ છે. કેદારનાથ ગયા છે અને પેટ્રોલ પંપ પર ઊંઘી ગયા. સુરતથી કેદારનાથ જતા હતા, સામાન્ય, બરાબર. ખાલી ચર્ચા છે, સુરતથી કેદારનાથ ગયા યાત્રા, રાજસ્થાન में पहुंचा, पर पेट्रोल पंप पर सोई गया.
एकदम नॉर्मल ना व्यवस्थित टाइटल डिस्क्रिप्शन ની જરૂર છે કશું જ નહીં એવું જરૂર નહીં યુટ્યુબ એવું નહીં કહેતું તો હાઈ ક્વોલિટી વિડીયો અપલોડ કરો એવું યુટ્યુબ કહેતું નહીં ભાઈ હેશટેગ મારો એવું યુટ્યુબ નહીં કહેતું ટાઇટલ મારો ડિસ્ક્રિપ્શન લખો વ્યવસ્થિત એવું કશું યુટ્યુબ કહેતું નથી યુટ્યુબ એમ કહે છે કે નોર્મલ તમે કઈ જે પ્રક્રિયા કરો છો એક્ટિવિટી આનો વિડીયો તમે અપલોડ કરો શેરિંગ કરો યુટ્યુબ એવું કહે છે બરાબર યુટ્યુબ એક શેરિંગ પ્લેટફોર્મ છે ડેવિડ નામના ઇન્સાને બનાવેલું 2016 કઈ એટલી ખબર છે કે ડેવિડ નામના ઇન્સાને બનાવેલું બર્થડે પાર્ટીનો વિડીયો દોસ્તારને મોકલ્યો હતો એટલે ડેવિડ નામના ઇન્સાને બનાવેલું હવે આગળ કઈ યાત્રા કરે છે કેદારનાથ અયોધ્યા એનો બ્લોગ છે એમાં આ કઈ એની સાયકલ ઉપર જવાનું ને કઈ એક્ટિવિટી કરી હોય જવા આવવાની કેટલા દિવસે જવાય શું છે કઈ જગ્યા શું ખાધું શું નાસ્તો કર્યો હોટલ બતાવો રોડ બતાવો ટ્રક બતાવો વાહન વ્યવહાર બતાવો કિલોમીટર બતાવો બોર્ડ બતાવો બસ આ જ છે વિડીયોમાં બીજું કાંઈ છે નહીં છતાં પણ લોકો જોવી છે આ વિડીયો અને આ વિડીયો વાયરલ છે આ ચેનલ આખી બ્લોગ ચેનલ વાયરલ છે આખી બ્લોગ ચેનલ વાયરલ છે વ્યવસ્થિત વ્યૂઝ આપી હવે આગળ જે સમજાવવાનું છે એ હવે હું તમને આગળ વાત કરું છું આ વાત રહી નોર્મલ ચેનલ બ્લોગ ચેનલ યુટ્યુબ ચેનલ એકદમ નોર્મલ ના ડિસ્ક્રિપ્શન ના ટેગ ના ટાઇટલ કશું જરૂર છે નહીં અંદર ચેનલમાં ખોલીને મેં જોયું છે કશું એવું ભાઈ હેશટેગ બેશટેગ ને એવું કશું લખ્યું નહીં નોર્મલ જ એક્ટિવિટી ખરી પણ નોર્મલ જો એક્ટિવિટી હશે તો યુટ્યુબ તમારો વિડીયો વાયરલ કરશે અને વ્યૂઝ 13K વ્યૂઝ વધારે 13K નહીં પણ વધારે લાઈન મૂકી દેશે પણ જો આ લોકોનો વાદે ચડ્યા તો નર્કનો રસ્તો બતાવી દેશે તમને સ્વર્ગ નહીં પણ નર્કનો રસ્તો હિન્દી યુટ્યુબરો કોણ હિન્દી યુટ્યુબરો કોણ બતાવશે હિન્દી યુટ્યુબરો લાइब्रेरी खोलीने बताऊं आप આગળ જોઈ શકો છો आगे हम लाइब्रेरी खोलेंगे टेक टॉक विद संजीव देखो वाईटी स्टूडियो का सेटिंग बताता है गलत डायरेक्शन देखो क्रिएटर स्विच 2.0 गलत डायरेक्शन देखो यमन टेक गलत डायरेक्शन देखो ये सब गलत डायरेक्शन पर ले जाते हैं और उनका व्यूज देखो 426 क्योंकि आप लोग के पास सही नॉलेज नहीं है बंसी बिश्नोई देखो साउथ अफ्रीका जाता है चाइना जाता है दुबई विदेशों में घूमता है और उनका व्यूज देखो 23 लाख 21 लाख क्यों क्योंकि वो पैसा खर्चता है साउथ अफ्रीका में जाकर वो लोग चैनल का पैसा खर्चता है साउथ अफ्रीका वाले उनको लूट लेते हैं उनका कैमरा लूट लेते हैं उनको बड़ी बड़ी पॉकेट लूट लेते हैं उनको बॉडीगार्ड रखना पड़ता है पैसा खर्च के मेहनत करके परसेवा डाल के वो वीडियो बनाता है और उसका चैनल चलता है ग्रेट यूट्यूबर उसे कहते हैं नहीं कि झूठा यूट्यूबर हिंदी भाषी बैठे बैठे समझाते हैं ये देखो बैठे बैठे झूठा समझाते हैं और सभी को उल्लू बनाते हैं अपने शाकभाजी बेच रहे हैं ये लोग अपनी दुकान पे शाकभाजी बेच रहे हैं देखो आगे उनका मैं आगे दिखाता हूँ 2-4 चैनल लाइव दिखाता हूँ ये देखो झूठे और हरामी यूट्यूबर ये अपना रोटला सेकने के लिए अपनी दुकान चलाने के लिए सभी को गधाड़ा बना रहे हैं
तुमको भी गधाड़ा बनाता है और मुझको भी गधाड़ा बनाता है। ये सब देखो देखो बर्बाद कर देगा छोटे यूट्यूबर को, है ना। देखो ये सब गलत गलत लिखते हैं, गलत गलत नॉलेज देते हैं, तुम कुछ भी नहीं कमा पाओगे। बस अपना रोटला सेकते हैं, दूसरों को नहीं सीखने देते, क्योंकि यूट्यूब पर वो खड़े रहना चाहते हैं, यूट्यूब पर वो बेस्ट गए हैं। देखो गलत सिखाते हैं, ऐसा करो वैसा करो, एकदम गलत सिखाते हैं। कुछ उन लोगों ने सिखाया, सब कुछ मैंने देखा, मैंने किया, उनकी बातों को माना तो रोना पड़ा। ये देखो गलत डायरेक्शन, गलत डायरेक्शन। बाबा ऐसा कुछ नहीं है, यूट्यूब में वीडियो डालो, यूट्यूब में वीडियो डालो, यूट्यूब में चलता है, हैशटैग की जरूरत नहीं है, कुछ टैग टाइटल की डिस्क्रिप्शन की भी कुछ नहीं जरूरी है। बाबा नॉर्मल देखो, एकदम मंथन ब्लॉग्स, एकदम नॉर्मल, अच्छी तरह से नॉर्मल काम किया, सभी वीडियो वायरल है, सभी लोग देख रहे हैं। अब उनको देखो, अब 4000 वॉट टाइम वाला वीडियो वायरल करने का कुछ देखने की जरूरत नहीं है। उनके यूट्यूब की पढ़ाई अब छोड़ दो, यूट्यूब का पढ़ाई वाला कुछ देखने की जरूरत नहीं है। उनका देखो, उनकी तरफ चैनल बनाओ, उनकी तरफ चैनल बनाओ, बाबा चलेगा। बकरी को चराने का वीडियो, बकरी को दूध देने का वीडियो, ભેંસો નવડાવવાનો વિડીયો, ખેતી કામનો વિડીયો, આપણું જે કર્મ હોય કામ હોય ઈંટો પકવવાનો વિડીયો, આ બધું સામાન્ય મૂકશો। પ્રવાસનો વિડીયો, પ્રવાસની ચેનલ, એ ચેનલ વાયરલ થશે અને ખાસા એવા પૈસા તમે મોનેટાઈઝ કરી અને વોચ ટાઈમ લોકો જોશે અને ખાસું તમે એવું કમાઈ શકશો, બરાબર। બાકી હિન્દી ભાષીની બેઠા બેઠા સમજાવીશ, આમ કરો તેમ કરો, વ્યવસ્થિત કેમેરો લાવો, શૂટિંગ કરો, એચડી વિડીયો નાખો, આમ કરો તેમ કરો, એ લોકોની વાતો સાંભળવાથી આપણને કશું મળશે નહીં। જો આવા લોકોની વાત સાંભળો તો આવા લોકોની વાત સાંભળો અને ફોન કર્યો તો તમારી ચેનલ ટર્મિનેટ કમ્પ્લીટલી બંધ થઈ જશે। એટલે આવા લોકોની વાત સાંભળતા નહીં અને શાંતિથી આપણી રીતે કામ કરો, આગળ વધો, વિકાસ થશે, બરાબર। બાકી આવા લોકોની હિન્દી ભાષી યુટ્યુબરોની વાત સાંભળશો, તમે વાતમાં આવી જશો તો ગુજરાતી યુટ્યુબર કશું કરી શકે નહીં। વધારે પડતા હિન્દી યુટ્યુબરો આગળ છે, ગુજરાતી યુટ્યુબરો એટલે પાછળ છે, એનું રીઝન કે આ લોકો તમને ગલત દિશામાં લઈ જાય છે, गलत डायरेक्शन આપે છે, गलत नॉलेज આપે છે, બધા गलत नॉलेज, झूठा झूठा नॉलेज देते हैं और गलत डायरेक्शन पे ले जाते हो। ऐसा सेटिंग करो, पूछड़ो करो, वाटी सेटिंग करो, बराबर, फेसबुक पे वायरल करो, ऐसा करो, कुछ एसईओ करो, कुछ काम नहीं लगेगा। अपनी रीत से काम करो, सही ढंग से काम करो, પોતાની જાતે કામ કરો, સારી રીતે કામ કરો, બધા જ વિડીયો વાયરલ થશે, લોકો જોશે ને પૈસા કમાશો। બાકી આ લોકોની વાત માનશો, ભણવાઓની વાત માનશો તો કશું કમાવો નહીં। હવે આજથી નિયમ લખો, હિન્દી ભાષી યુટ્યુબરને જોવાનું નહીં, બરાબર। આપણે ગુજરાતીનું જોવો, ગુજરાતીનો વિકાસ કરો, આટલું યાદ રાખો। બાકી હિન્દી ભાષી યુટ્યુબરની આ બધું મેં જોયું, આ બધું જોયેલું છે, જો છે ને લાલ પટ્ટી, એમને જોઈને તો મારું બધું કોમ બગડી ગયેલું છે, મારું બધું બગડી ગયું એમને જોઈને ભણવામાં, પણ તમે ના જોતા, મેં બગાડ્યું તમે ના બગાડતા। ગલત ડાયરેક્શન છે, ગલત શીખાડે છે, ફેસબુકમાં ગલત શીખાડી, યુટ્યુબમાં ગલત શીખાડી, એકદમ જૂઠું। એમની વાત મોની એટલે મારી એક ચેનલ ગાયબ થઈ ગઈ, ફેસબુકે ગાયબ થઈ ગઈ અને યુટ્યુબે ગાયબ થઈ ગઈ। આ તો મારું નવું બધું બનાવેલું છે, એમાં હું મૂકું છું, એટલે હાલ માનતા નહીં મિત્રો એમની વાત, નકર નુકસાન જશે। આપણે ગુજરાતીનું જોવો, ગુજરાતીનું સારું એવું ફાયદાકારક છે, ગુજરાતી જે શીખો એ સારું શીખવાડે, દગો ના કરે, હિન્દી ભાષી દગો દઈ દેશે।
બરાબર. આપણી મારી ટિપ્સ સાચી, સત્ય અને એક સત્ય હકીકત છે કે હિન્દી ભાષી જુઠ્ઠો હોય. આ વિડીયોનું ટાઇટલમાં હું લખીશ કે હિન્દી ભાષી જુઠ્ઠો હોય, યુટ્યુબર જુઠ્ઠો હોય એમ હું લખીશ. એટલે વાત માનવી નહીં. અને ગુજરાતીમાં વાત માનવી. અને બ્લોગ બનાવવો હોય તો પેલો બતાવ્યું મેં આગળ ચિત્રમાં કે મંથન બ્લોગ્સ બરાબર. બ્લોગ બનાવવો હોય તો મંથન બ્લોગ્સ બનાવો અને આ રીતે નોર્મલ યુટ્યુબ બનાવ્યું હોય, બ્લોગ બનાવ્યું યુટ્યુબ આ રીતે મૂકશો, કામ થઈ જશે. હિન્દી ભાષાની વાત હોબરવાની જરૂર છે નહીં. બરાબર. કશું હોબરવાની જરૂર છે નહીં. આ રીતે બનાવશો ઓકે, તમારું કામ થઈ જશે. દરરોજ વિડીયો મૂકશો બરાબર. પહેલા દિવસમાં, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, સાતમા બધા દિવસનો વિડીયો મૂકવાનો, કામ થઈ જશે. આ એક યુટ્યુબનો નિયમ છે. યુટ્યુબનો એલ્ગોરિથમ આ છે તો વિડીયો મૂકો, જેવો મૂકો હું વાયરલ કરીશ એમ યુટ્યુબ કહેશે. એ મૂકવાનું મિત્રો. હિન્દી ભાષાની વાત માનતા નહીં. નકર ધંધો તમને વર્ગાઈ દેશે. બરાબર. હા, આવું મૂકો, કામ થઈ જશે. નોર્મલ વિડીયો હિન્દી ભાષી પ્રમાણે જો ટેગ ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન પૂછડું સેટિંગો ખોલે તો સમજી લો તમારું પતિ. આપણે ધીરે ના મૂકો ને પબ્લિક કરી દો. સામાન્ય બધું લખીને નોર્મલ લખવાનું હોય કે કેદારીએ હરિદ્વારથી પંચર થઈ ગયો અને પંચરનો વિડીયો અને સાયકલ, બસ આવું મૂકશો, વિડીયો વાયરલ. યુટ્યુબ પર દે વાયરલ. તમારે નહીં કરવાની જરૂર. તમારા ગ્રુપમાં મૂકવાની જરૂર નહીં. વોટ્સઅપમાં, ફેસબુકમાં, ઇન્સ્ટામાં કશું મૂકવાની જરૂર નથી. યુટ્યુબ એની જાતે વાયરલ કરી દેશે. એનો નિયમ છે, રૂલ છે. એટલે નોર્મલ ચેનલ લાઈવ બનાવો. કોઈક આપણને શીખવાડવા મગે એનો રોટલો શીખવા દેખી તો આપણે વાત માનવી નહીં. આપણે આપણી રીતે ચાલવાનું, કામ ઓકે થઈ જશે. બરાબર. આગલો વિડીયોમાં નવો બીજો વિડીયો હું શોધી લાવીશ, નવું કામકાજ બનાવીશ, બતાવીશ. આ ડિજિટલ પ્લેટફોર્મ યુટ્યુબ પર મૂકીશ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.